ભારતમાં વ્યાસ નામના એક મહર્ષિ થઈ ગયા. વ્યાસ મુનિ વેદાંત સૂત્રોના રચનાર તરીકે જાણીતા છે. એ પવિત્ર પુરુષ હતા. એમના પિતા પૂર્ણ પુરુષ થવાના પ્રયાસમાં નિષ્ફળ નીવડ્યા. એમના પિતામહ પણ પૂર્ણ થવાનો પુરુષાર્થ કરતા જ મૃત્યુ પામ્યા. એમના પ્રપિતામહ પણ એવા પ્રયત્નમાં જ દેહ છોડી ગયા. વ્યાસ પોતે પણ સંપૂર્ણ રીતે સફળ થયા ન હતા, પણ એમના પુત્ર શુકદેવ જન્મથી જ સંપૂર્ણ હતા. વ્યાસે પોતાના પુત્રને જ્ઞાનનો બોધ કર્યો. એમને સત્ય જ્ઞાન આપીને રાજા જનકના દરબારમાં મોકલ્યા. જનક મહાન રાજા હતા. તેઓ જનક વિદેહીને નામે ઓળખાતા. વિદેહી એટલે દેહ વિનાના. મોટા રાજા છતાં પોતે દેહધારી છે એ વાત જ સાવ ભૂલી ગયેલા. પોતે આત્મા છે એમ જ એમને નિરંતર સ્મરણ રહેતું. વ્યાસ મુનિએ શુકદેવને એમની પાસે બોધ લેવા મોકલ્યા. વ્યાસના પુત્ર પોતાની પાસે જ્ઞાન મેળવવા માટે આવી રહ્યા છે એ વાતની રાજાને ખબર પડી, એટલે જનક રાજાએ થોડી ગોઠવણ કરી રાખી. શુકદેવજી મહેલને બારણે આવીને ઊભા રહ્યા ત્યારે દ્વારપાળોએ એમની તરફ કશું ધ્યાન ન આપ્યું. દ્વારપાળોએ ફક્ત એમને બેસવા માટે જગ્યા આપી અને એ બેઠક પર શુકદેવ 3 દિવસ અને 3 રાત બેસી રહ્યા. કોઈ એમની સાથે બોલ્યું નહીં. કોણ છો અને ક્યાંથી આવો છો એવું કોઈએ પૂછ્યું નહીં. તેઓ મહાન ઋષિના પુત્ર હતા. એમના પિતાને આખો દેશ માનની દ્રષ્ટિએ જોતો હતો અને તેઓ પોતે પણ ઘણા માનનીય પુરુષ હતા. છતાં મહેલના સામાન્ય દ્વારપાળોએ એમના તરફ કશું ધ્યાન ન આપ્યું. તે પછી રાજાના મંત્રીઓ અને અધિકારી વર્ગ ત્યાં આવ્યા. શુકદેવને ખૂબ માનથી આવકાર્યા. તેઓ એમને મહેલમાં લઈ ગયા. સુશોભિત ખંડમાં બેસાડ્યા. સરસમાં સરસ સુગંધી પાણીથી સ્નાન કરાવ્યા. સુંદર વસ્ત્રો પહેરાવ્યા અને 8 દિવસ સર્વ પ્રકારના ભોગ વિલાસમાં રાખ્યા. એમના તરફના વર્તનમાં આવો ફેરફાર જોઈ શુકદેવના ગંભીર મુખ પર જરા સરખોએ ફેર પડ્યો નહીં. મહેલના દરવાજે તેઓ રાહ જોતા બેઠેલા તે વખતે જેવા હતા તેવા જ તેઓ ભોગવિલાસ વચ્ચે પણ રહ્યા. પછી એમને રાજાની સમક્ષ લાવવામાં આવ્યા. રાજા સિંહાસન પર બેઠા હતા. સંગીત, નૃત્ય અને આનંદ પ્રમોદ ચાલી રહ્યા હતા. રાજાએ પછી દૂધથી છલોછલ ભરેલો એક પ્યાલો એમને આપ્યો અને દૂધનું એકે ટીપું પાડ્યા વગર દીવાનખાનાની 7 પ્રદક્ષિણા કરવાની આજ્ઞા કરી. શુકદેવજીએ પ્યાલો હાથમાં લીધો. નૃત્ય, સંગીત અને સુંદર વારાંગનાઓના આકર્ષણની વચ્ચે પ્રદક્ષિણા કરવા માંડી. રાજાની ઈચ્છા પ્રમાણે દીવાનખાનાની 7 વખત એમણે પ્રદક્ષિણા કરી અને દૂધનું એકે ટીપું ઢોળાયું નહીં. એ બાલ યોગીના મન પર તેની પોતાની ઈચ્છા વિના જગતની કોઈ પણ વસ્તુની અસર થઈ શકતી ન હતી. રાજા પાસે દૂધનો પ્યાલો લઈ એ ઊભા રહ્યા ત્યારે રાજાએ તેમને કહ્યું, તમારા પિતાએ તમને જે જ્ઞાન આપ્યું છે અને તમે પોતે તમારી જાતે જે જ્ઞાન મેળવ્યું છે તેનું જ માત્ર હું પુનરાવર્તન કરી શકું એમ છું. તમે સત્યને જાણ્યું છે. સુખેથી ઘેર પધારો.